એના ગોબર અને ગૌમૂત્ર. ગૌમૂત્ર બહુ ઉત્તમ છે. આપણને નહીં ખ્યાલ હોય, પણ એના ગાયના ગૌમૂત્રથી, વાછડી ગાય હોય અને એના ગૌમૂત્રથી કેન્સર મટી જાય છે. કેન્સર મટી જાય છે. એનો ઉપયોગ જે લેવો પડે, ધારો કે કઈ રીતે લેવું, તો વાછડી હોય ગાય, 3 વર્ષ સુધી વાછડી હોય, વાછડી સવારમાં ખરેડે, જે ગૌમૂત્ર આપે એ ગૌમૂત્ર લઈ લેવાનું, એને હાથ કપડે ગાળી લેવાનું. હાથ કપડે એટલે હાથ વડું કપડું કરી અને એમાં ગાળો એટલે હાથ કપડે ગળાઈ જાય. સવારમાં અડધો કપ, આપણે ચા પીએ ને, અડધો કપ પી લો. કેન્સર વાળાની વાત કરું, આજા નહીં પીવાય, બધાને પી હવે, પણ કેન્સર વાળાને અતિ ઉત્તમ છે. તો કેન્સરના કોષો નષ્ટ થઈ જાય એવું સંશોધન આપણા વૈજ્ઞાનિકોએ કર્યું. આપણે વૈજ્ઞાનિકોએ આનું સંશોધન કર્યું છે. અને આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તમને ખ્યાલ છે આપણી યુનિવર્સિટી જુનાગઢ મોટા મોટી સંશોધનમાં મગફળી સંશોધન કેન્દ્ર આખા વિશ્વનું મોટું જુનાગઢ છે. તો એ સંશોધન કેન્દ્રમાં ગૌમૂત્રમાંથી એને મોનું બનાવ્યું, મોનું કાઢ્યું કે આ ગૌમૂત્રમાં તો સુવર્ણ છે એમ. પણ એનો બનાવવાની અને કાઢવાની પ્રક્રિયા બહુ જટિલ છે, એટલે આપણને પરવડે નહીં. પણ એમાં છે એ ફાઇનલ વૈજ્ઞાનિકોએ કીધું. તો કોઈ પણ એવો જટિલ રોગ હોય, ગૌમૂત્રથી તો મટે છે, પણ સુવર્ણ ભસ્મ, સોનાની ભસ્મ, રામદેવજી મહારાજને તમે બધા જોયા હશે ટીવીમાં, તો એ સુવર્ણ ભસ્મ બનાવે. અને કોઈ પણ જટિલ રોગ હોય, સુવર્ણ ભસ્મનો અર્ક પાય એટલે ગમે એવો રોગ હોય તો મટી જાય. મોંઘી પ્રક્રિયા, એટલે કારણ કે એને સોનામાંથી ભસ્મ બનાવવી પડે, સોનું બાળી અને ભસ્મ બનાવવી પડે, એટલે એ જટિલ છે, થોડું વધારે મોંઘું છે. પણ આપણી ગાયમાં, આપણી ઘેરે, આપણા દૂધમાં આવે અને આપણું દૂધ આપણા પરિવાર પીવે તો બધાને રોગ રહે ન રહે. એટલે આપણે ગાયને બોલી ગયા છે. બીજું, આપણે ગાય રાખવી નથી, સાણવાળા હાથ થાય છે ને, તો એ ક્યાં કરવું, વાય તો કરવું, એ કરતા હાલ્યા જાય. કોથળી એક લઈ આવી એટલે સવારનો ચા થઈ ગયો, 9 વાગે આદમી વાડીએથી આવે ને બહુ રાયડું નાખે તો બનાવી નહીં, ને તો 3 વાગે એક વાર બનાવી એટલે વાત પૂરી થઈ. મહેમાન આવે એટલે તો બધી ગમે ખવડાવી દે, ક્યાં વાત, બરોબર છે. આવું આપણું માને. પણ એની એક વાત કરું તમે, તો ગાય, આપણું દૂધ ક્યાંથી ક્યાં જાય છે અને કઈ રીતે આપણે એને યુઝ કરીએ છીએ. તો અમારા પ્રફુલ્લ દાદા માંડોળાવાળા ઘણા ઓળખાય, તો એ દર વખતે એક તો આ વાત કરે કે ભાઈ મારી બાજુમાં પોકળ નામના ખેડૂત, પ્રફુલ્લભાઈ વાત કરે કે ભાઈ મારી બાજુમાં પોકળ નામના એક મોટા ખેડૂત રહે, 100 વીઘા જમીન, આપણે કોઈ અહીં પરિવાર તો નથી, એટલે વડીલ બે અહીં રહે, જમીનનો વહીવટ કરે. હવે એની ઘેરે ભેંસ, તો ભેંસ 8-9 લીટર 10 લીટર દૂધ કરે, તો એ કે અમે 2 જણા છીએ તો આટલું બધું દૂધ ક્યાં નાખવું, સવારે વલો માથાકૂટ કરવી તો આ તકલીફ થાય. એટલે પ્રફુલ્લભાઈ કે ભાઈ હું એને અહીંયા બેહવાઈ ગયો, તો કે અમારે આ સમસ્યા થઈ કે તો આપણે ડેરી છે ગામમાં, 2 નાખા આવે છે ડેરી, તો એ કે ડેરીમાં દઈ દો ને એમ. તો આપણું દૂધ પોકળની ઘરેથી ક્યાં ગયું, ડેરીમાં. ડેરીમાંથી આપણી મોટી ડેરી ક્યાં છે, અમરેલી, અમર ડેરી. તો આ નાની ડેરીમાંથી ગયું મોટી ડેરી. તો એ એવું કહેતા હતા પ્રોસેસિંગ નથી, અત્યારે બધું યુનિટ બધા સક્રિય થઈ ગયા, બધું પ્રોસેસિંગ, આપણે ચોકલેટ બનાવવા માંડ્યા, દૂધની ઘણી પ્રોડક્ટ આપણી આ ડેરી બનાવે. પણ તેથી કંઈ પ્રોસેસિંગ હતી નહીં, એટલે 1 લાખ લીટર દૂધ ભેગું થાય એટલે એ વયું જાય મધર ડેરીમાં, અમદાવાદ. મધર ડેરી ભાઈ જાય છે, અહીંયા મોકલી દઈ, ત્યાં પ્રોસેસિંગ થાય. હવે માંડોળાનું દૂધ ક્યાં મૂક્યું, અમદાવાદમાં. હવે ત્યાં જઈ પ્રોસેસિંગ થયું અને થોડાક દીકરે મારે અમદાવાદ જવાનું છે, તો ધંધુકા ખબર પડ્યું, તો ડ્રાઈવરને ચા પાણી પીવાતા તો ઊભી રાખી ગાડી ઊભી રાખી, તો અમૂલ એવું કન્ટેનર 8-10 પડ્યા. એ કે એટલા બધા કન્ટેનર કેમ, એ કે સૌરાષ્ટ્રમાં જાય છે. તો હશે, અહીંથી આપણે દૂધ ભરી દીધું, એ શહેરવાળા ખાય, આપણે એમ હોય ને ભાઈ અમદાવાદમાં જાય તો અમદાવાદવાળા ખાય. હવે અમદાવાદથી આ દૂધ પાછું આવ્યું તો આપણને એમ થયું કે ભાઈ શહેરમાં આપણે કુકાઓ જેવું મોટું સિટી છે, અમરેલી છે, એ લોકો ખાય, આપણે તો કાંઈ ઓલું હોય નહીં, બરોબર છે. એટલે આપણું દૂધ ગયું અમદાવાદથી આવ્યું, એ કે હું 2 દીકરે પાછો આવ્યો અને મારી ઘેરે બાજુમાં મિસ્ત્રી રહી, મિસ્ત્રીની ઘેરે બેહવાઈ ગયો, તો કે પેલા પ્રફુલ્લ કાકા આવ્યા છે, દાદા દૂધ લઈએ. તો
તો છોકરો દોડે ગયો, ક્યાં ગયો? ડેરીએ. અને હું લઈ આવ્યો? પાઉચ લઈ આવ્યો, ચા પીધો. સમજાણું કાંઈ? પડખે જ એની પડખે 10 લીટર દૂધ કરતી હતી. એ દૂધ ગયું અમરેલી ગયું અમદાવાદમાંથી એમાં ફેટ કાઢી લીધા, 3 ફેટ રાખ્યા. બીજું જે મેળવવાનું હતું એ મેળવી, એ કોઈ પાઉચ ભરી અને આ આપણા ગામમાં એની જ બાજુમાં આવ્યું. કેટલું ફેર્યું? અને પેલા શું હતું? આપણી ઘરે દૂધાણું હતું તો પડખાની દનિયા હતા. જેની ઘરે ન હોય તો દનિયામાં, પણ એકંદરે ગામનું દૂધ ગામમાં જ રહેતું. આપણે બધા ખાઈ વધે તો ગાય તો એ કઈ ડેરી હતી નહીં. હવે આ ડેરી કરી ડેરો કર્યો ને. એક ગામમાં ડેરી વડે મીટિંગ કરી કે આપણા ગામમાં ડેરી બનાવવી છે. તે બાપા બહુ હોશિયાર, એ ઉભા છે કે તમે બધા વાત સાચી છે, આ ડેરી કરો પણ સાહેનો ડેરો થાય. એનું હું કરીશું? એમ સાહેનો ડેરો થાય ને આપણે કહેતા ડેરો કર્યો ભાઈ, તો સાહેબનો ડેરો એને છે કે નહીં?